આપણે ત્યાં ષડ દર્શન છે, સાંખ્ય, યોગ, ન્યાય, મીમાંસા, જ્યોતિષ. દર્શન 6 છે, 4 વેદ છે, 18 પુરાણો છે, ઉપનિષદો છે, ઘણા બધા શાસ્ત્રો છે. અને આપણા સંસ્કૃતનું જે સાહિત્ય છે એ તો દરિયા જેવું છે. ખાલી 4 વેદો ને 18 પુરાણો નથી. ઘણા બધા ગ્રંથો, ઘણી બધી વસ્તુઓ, ઘણા બધા મહાપુરુષો, ઘણા બધા કવિઓ, એમણે સંસ્કૃત સાહિત્યને ખૂબ વેગ આપ્યો છે. એક એક વિષયને તમે છણાટ કરી અને જો એનો અભ્યાસ કરો તો એક વિષયમાં આખું જીવન વ્યતીત થઈ જાય. એટલા બધા ગ્રંથો છે, એટલા બધા પુસ્તકો છે, એટલી બધી વસ્તુઓ અનેક મહાપુરુષો દ્વારા લખવામાં આવી છે, અનેક ઋષિમુનિઓ દ્વારા લખવામાં આવી છે. તમે વિચારો, જે સમય કાગળ પેન નહોતા એ સમયે તમાલપત્ર ઉપર, તામ્રપત્ર ઉપર, સુવર્ણપત્ર ઉપર, ચાંદીના પત્ર ઉપર આપણા ગ્રંથો સચવાવવામાં આવ્યા છે. અને જેટલું લખાયું એટલું તો બરાબર છે જ્યારથી લેખીની આવી ત્યારથી, પણ એ પૂર્વે વેદ, પુરાણો, આ બધા જેટલા ગ્રંથો છે એ બધા જ ગુરુ શિષ્ય પરંપરાથી આપણા સુધી પહોંચ્યા છે. ભગવાન કપિલ માને કહે છે કે માં સત્સંગ કરો. સત્સંગ કરવાથી શ્રદ્ધા વધે છે, શ્રદ્ધાથી ભક્તિ વધે છે, અને ભક્તિથી ભગવાન મળે છે. આપણે ત્યાં ભક્તિના પણ પ્રકાર છે. રાજસ ભક્તિ, તામસ ભક્તિ, સાત્વિક ભક્તિ અને નિર્ગુણા ભક્તિ. બીજાનું બગાડવા માટે જે આપણે કરીએ છીએ, જે કીર્તન કરીએ કે આ વધારે આનો અવાજ ના આવે, લાવ થોડીક મારી કરતાલો વધારે ફાસ કરી દઉં, આ રોજ મોડે સુધી સુઈ જાય છે, લાવ થોડાક ભજનો વધારે અવાજમાં વગાડું. બીજાનું બગાડવા માટે જે કરવામાં આવે એને તામસ ભક્તિ કહેવાય. કંઈક વસ્તુ મેળવવા માટે જે કરવામાં આવે એને રાજસ ભક્તિ કહેવાય. મુક્તિ મેળવવા માટે જે ભજન કરવામાં આવે એને સાત્વિક ભક્તિ કહેવાય. અને કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર, કોઈ મનોરથ વગર, કોઈ પણ વસ્તુ મેળવવાની ચાહના વગર જે ભક્તિ કરવામાં આવે એને નિર્ગુણા ભક્તિ કહેવાય. અહેતુક ભક્તિ, જેમાં કોઈ ઈશ્વર પાસે અપેક્ષા નથી.